નરેન્દ્રભાઈ પટેલ ઘણા વર્ષોથી અહીં મફત પાણી પરબ ચલાવી રહ્યા છે। તેઓ કોઈનું દાન સ્વીકારતા નથી। ફક્ત પોતાની કમાણીથી આ 12 માસ પાણીની પરબ એ પણ આરો પાણી અને તે માટલામાં ઠંડુ કરીને પોતાના હાથે લોકોને પીવડાવે છે। કોઈ બીમાર ન પડે તે માટે લોકોને ફિલ્ટર કરેલું પાણી પૂરું પાડે છે। વાડજ વિસ્તારમાં શાકભાજી બજાર છે। અહીંની પબ્લિક 10 રૂપિયાની કિંમતની બોટલ ખરીદી ના શકે તેવી સામાન્ય પરિવારના લોકો આવે છે। ગરમીમાં પીવાનું પાણી મુશ્કેલ બની જાય છે। તેના માટે નરેન્દ્રભાઈ પોતાના ખર્ચે અહીં ખાસ માટીના માટલા મૂક્યા છે અને તે માટલામાં લોકોને ફિલ્ટર કરેલું આરો પાણી પૂરું પાડે છે। અહીં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સ્વચ્છ સ્ટીલના ગ્લાસમાં આરોનું પાણી મફત પીવડાવે છે અને આવી તો તેમણે 4 જગ્યાએ પાણીની પરબ બનાવી છે। જ્યાં તેઓ રહે છે ત્યાં પણ આરો પાણીની પરબ તે પણ માટીની કોઠી દ્વારા બનાવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ નરેન્દ્રભાઈ પટેલ। પાણીની પરબ તો અહીંયા તમે જુઓ, આ બધી પબ્લિક અહીંયા કેવી છે। 20 રૂપિયાની બોટલ એમને બહુ ઘણી મુશ્કેલ પડી જાય। એના ભાગરૂપે મેં આ ફ્રી પરબ પાણી પરબ સેવા કરી છે અને અહીંયા પરબમાં ટોટલી પાણી માટલાનું હું આપું છું। ફ્રીજનું કે આઈસ બોટલનું, ચીલ બોટલ, દેશી માટલામાં જે ઠંડુ થાય એ રિયલમાં હેલ્થ માટે બી એ સારું રહે છે। કોઈ નડતરરૂપ હોતું નથી। એ પાણી હું આમ પબ્લિકને હું પીવડાવું છું। મને આઈડિયા અહીં તમે જુઓ, આ બધી પબ્લિક અહીંયા 20 રૂપિયાની બોટલ એ લોકોને ખર્ચવી બહુ મુશ્કેલ પડી જાય। ગ્લાસ ખોલો એટલે એના ભાગરૂપે હું આ ફ્રી સેવા અહીંયા આપી રહ્યો છું। 4 પરબ માટલાની છે, દેશી પ્યોર માટલાની, અને 4 પરબમાં આરો પાણી પીવડાવવામાં આવે છે। બોરનું કે ચાલુ પાણી બી અમે નથી લાવતા। તન મન ધનથી જેટલું અમે અમારા ધંધામાં ધ્યાન રાખીએ છીએ એનાથી વિશેષ અમે આ પરબમાં અમે ધ્યાન આપીએ છીએ। અહીંયા વાડજમાં તો ઢગલા બંધ, આખું માર્કેટ છે। માર્કેટના એરિયામાં લોકો વેપાર ધંધા કરે પૈસા કમાવા માટે, તો ભાઈ 5-25 કમાઈએ ને ઘર ચલાવીએ, 5-25 કમાઈએ ને રૂપિયા કમાઈએ। હું 5-25 ગુમાવવા માટે ઘરના ખીચાના હું અહીંયા આપું છું। અને ગ્લાસ બી જુઓ ટોટલી સાફ। પાણી અહીં તો 20 થી 25 માટલા ખાલી થઈ જાય એક ઘડીકમાં। જે પણ હા, પાણી અમે ઠંડુ કરીને આપીએ છીએ। જો અહીંયા પ્યોર માટલા ઠંડુ કરી આવા રૂમાલ મૂકીને ચીલ પાણી થાય, ફ્રીજના જેવું ફીલ આવે અને એ પ્રમાણે અહીંયા આપવામાં આવે છે। ઠંડા ખાલી થાય છે। સવારે આરોનો ટેમ્પો આવે, આખો ટેમ્પો અહીંયા અમે ખાલી કરાવી દઈએ છીએ માટલામાં, અને માટલા મેં ઠંડુ કરવાનું અને પછી પબ્લિકને આપવાનું।